કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એમજીએસ સ્કૂલ આગળ જે અમારો ટ્રાફિક પોઈન્ટ આવેલો છે ત્યાં કાલોલના પીઆઈ શ્રી ભરવાડ તથા એમના સ્ટાફ સાથે તેઓ વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન એક ગાડી કાળા કાચવાળી નીકળેલી અને એના કાચ પણ બંધ હતા એટલે ચેકિંગના માણસોએ તેને હાથથી ઊભા રહેવાનો ઇશારો કરેલો તો એ ગાડી એટલી પૂર ઝડપે અને ગફલતભરી રીતે ચાડી અને આગળ વધી ગયેલી ને ત્યાં હાથનો ઇશારો કરવા છતાં ગાડી રોકાયેલી નહીં અને આગળ જતાં કાચ ખોલી અને ડ્રાઈવરે એક ગંદો ઇશારો કરેલો જેના લીધે થઈને જે સ્ટાફમાં ચેકિંગમાં હતા એ પોલીસ ઇન્સ્પેક્ટર ભરવાડ તથા એમના સ્ટાફના માણસોએ સરકારી ગાડીમાં એ ગાડીનો પીછો કરેલો અને પોલીસ સ્ટેશનની સામે જે ઝંડા સર્કલ આવેલું ત્યાં પહોંચતા સુધીમાં એને રાઉન્ડ અપ કરી અને ગાડી રોકેલી જેથી જે અંદર રહેલા ડ્રાઈવર્સ અને જે લેડીઝો હતી એમણે ઉતરીને હંગામો કરેલો અને અમારી ગાડી કેવી રીતે રોકી શકો, તમને રોકવાનો શું હક છે, તમારા પાપાનો રોડ છે, એવી વાતો કરી અને ગંદી અને બીભત્સ ગાળો બોલી અને ધક્કાધક્કી કરી અને પોલીસના ફરજમાં રૂકાવટ કરી અને ગેરકાયદેસરની મંડળી બનાવીને હુમલો કરેલો. ત્યારબાદ એમને પોલીસ સ્ટેશન લઈ જતા પોલીસ સ્ટેશનમાં પણ તે પૈકીના એક મહિલા હતા એ જે જ્યોત્સનાબેન બિલદાર એમણે લોકઅપને લાતો મારી અને પોલીસ સ્ટેશનમાં પણ હંગામો કરેલો અને ત્યાં પણ બીભત્સ વર્તન કરી બીભત્સ ગાળો બોલેલી હતી. જેથી આ બાબતે આ પાંચે જે હતા એમના વિરુદ્ધમાં ગેરકાયદેસર મંડળી બનાવી પોલીસની ફરજમાં રૂકાવટ અને બીભત્સ ગાળો અને ધમકી આપવા બાબતનો ગુનો ગઈકાલે રજીસ્ટર કરવામાં આવ્યો છે. કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એમજીએસ સ્કૂલ આગળ જે અમારો ટ્રાફિક પોઈન્ટ આવેલો છે ત્યાં કાલોલના પીઆઈ શ્રી ભરવાડ તથા એમના સ્ટાફ સાથે તેઓ વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન એક ગાડી કાળા કાચવાળી નીકળેલી અને એના કાચ પણ બંધ હતા એટલે ચેકિંગના માણસોએ તેને હાથથી ઊભા રહેવાનો ઇશારો કરેલો તો એ ગાડી એટલી પૂર ઝડપે અને ગફલતભરી રીતે ચાડી અને આગળ વધી ગયેલી ને ત્યાં હાથનો ઇશારો કરવા છતાં ગાડી રોકાયેલી નહીં અને આગળ જતાં કાચ ખોલી અને ડ્રાઈવરે એક ગંદો ઇશારો કરેલો જેના લીધે થઈને જે સ્ટાફમાં ચેકિંગમાં હતા એ પોલીસ ઇન્સ્પેક્ટર ભરવાડ તથા એમના સ્ટાફના માણસોએ સરકારી ગાડીમાં એ ગાડીનો પીછો કરેલો અને પોલીસ સ્ટેશનની સામે જે ઝંડા સર્કલ આવેલું ત્યાં પહોંચતા સુધીમાં એને રાઉન્ડ અપ કરી અને ગાડી રોકેલી જેથી જે અંદર રહેલા ડ્રાઈવર્સ અને જે લેડીઝો હતી એમણે ઉતરીને હંગામો કરેલો અને અમારી ગાડી કેવી રીતે રોકી શકો, તમને રોકવાનો શું હક છે, તમારા પાપાનો રોડ છે, એવી વાતો કરી અને ગંદી અને બીભત્સ ગાળો બોલી અને ધક્કાધક્કી કરી અને પોલીસના ફરજમાં રૂકાવટ કરી અને ગેરકાયદેસરની મંડળી બનાવીને હુમલો કરેલો. ત્યારબાદ એમને પોલીસ સ્ટેશન લઈ જતા પોલીસ સ્ટેશનમાં પણ તે પૈકીના એક મહિલા હતા એ જે જ્યોત્સનાબેન બિલદાર એમણે લોકઅપને લાતો મારી અને પોલીસ સ્ટેશનમાં પણ હંગામો કરેલો અને ત્યાં પણ બીભત્સ વર્તન કરી બીભત્સ ગાળો બોલેલી હતી. જેથી આ બાબતે આ પાંચે જે હતા એમના વિરુદ્ધમાં ગેરકાયદેસર મંડળી બનાવી પોલીસની ફરજમાં રૂકાવટ અને બીભત્સ ગાળો અને ધમકી આપવા બાબતનો ગુનો ગઈકાલે રજીસ્ટર કરવામાં આવ્યો.